સાબરકાંઠાના પ્રાંતિજમાં સીઆઈડી ક્રાઇમની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સાબરકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। પ્રાંતિજમાં સીઆઈડી ક્રાઇમની કાર્યવાહી સામે આવી છે, ત્યારે સીઆઈડી ક્રાઇમને રોકાણકારનું નિવેદન લીધું છે। તો બીઝેડની ઓફિસને તાળા લાગતા છેતરાયાનો અહેસાસ। રોકાણ માટે ઉઘરાણી કરવા પહોંચતા એજન્ટ ગાયબ થયા, ત્યારે જેને લઈ ફરિયાદ કરવા પોલીસ મથકે પહોંચ્યો હતો। તો ડીવાયએસપી સાથે વાત થતા એ મુજબ કાર્યવાહી। સુરેશભાઈ વણકર છે, આ મારા હસબન્ડ છે। અમે બીજેડમાં રોકાણ કર્યું હતું। મારા પોતાના 3 લાખ છે, મારા હસબન્ડના 5 લાખ છે, એમ કરીને ટોટલ 8 લાખ અમે રોકાણ કરેલું છે। 3% 6 મહિના નિકેશભાઈ કહ્યું હતું, અમે ફોન દ્વારા અમને વાત કરી, એમને આશ્વાસન આપ્યું હતું કે તમને મળી જશે। એ બેંકમાં ખાતામાં જ પડતું। મારું નામ કૈલાસબેન સુરેશભાઈ વણકર છે, આ મારા કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ તો ભૂગર્ભમાં છે, ત્યારબાદ એક કે બાદ એક ફરિયાદી હાલ તો બહાર આવી રહ્યા છે। પોતાનું રોકાણ કર્યા હતા તે પોતે જ ફરિયાદી હતી બહાર। પ્રાંતિજના જે સુરેશભાઈ છે, સુરેશભાઈ આજે ચર્ચા કરી છે। સુરેશભાઈ, શું કહેશો? આજે સવારથી જ આજે પોલીસ સ્ટેશનમાં, પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ન લેવાઈ હતી, ત્યારબાદ પોલીસે આજે સીઆઈડી ક્રાઇમ દ્વારા ફરિયાદ લેવામાં આવી રહી છે, શું કહેશો? એક ન્યૂઝ ચેનલ ભાઈ નામ બોલી મંતવ્ય ચેનલ અને બીજા એક ન્યૂઝ ચેનલવાળા મિત્રો, પત્રકાર મિત્રો, આ બંને સવારે મેં ફરિયાદ લખાવવા જ આવ્યો હતો, તો પોલીસ ફરિયાદ નથી લેતી, ગલ્લા તલ્લા કરી દીધી। ગલ્લા તલ્લા પોલીસ કરતી હતી એટલે મેં એસપી કચેરી વર્દી લખાઈ ટેલિફોનિક કે પ્રાંતિજ પોલીસ ફરિયાદ લેતી નથી, એવી 8 મિનિટની વર્દી લખાઈ। પછી હું વર્દી લખાઈને હું ઘેર ગયો। પછી આ પત્રકાર મિત્રોએ કીધું કે એ ઊભા જ હતા, એમને પત્રકાર મિત્રોએ મંતવ્ય ચેનલના પત્રકાર મિત્રો અને બીજા પત્રકાર મિત્રો આ બંને સીઆઈડી ક્રાઇમના ડીવાયએસપીને ફોન કર્યો અને મને રૂબરૂ વાત કરાવી। એમને રૂબરૂ વાત કરી, સાહેબ એવી વાત કરી કે એસપી ચૌધરી સાહેબ ખરા, પીઆઈ સાહેબ સીઆઈડી ક્રાઇમના, એ પ્રાંતિજ ટીમ લઈને પહોંચે છે તમારી ફરિયાદ લેવા। એ અન્વયે સાહેબ આવે અહીંયા, એસપી ચૌધરી સાહેબ સીઆઈડી ક્રાઇમના। મેં એમને ફરિયાદ લખાવી, તો મેં કીધું મારે તો એફઆઈઆર જ કરાવી છે। તો એ કે એના માટે તમે ફરિયાદ લખાવી દો, હું તો કોમ્પ્યુટરમાં લખો ને એફઆઈઆરની કોપી આપો। તો એમને એવું કીધું કે અમારે સીઆઈડીમાં જે ફરિયાદ થતી હોય એનો ચોક્કસ અમુક માપદંડો હોય છે, એ માપદંડો મુજબ અમારે સાહેબની અપ્રુવલ લેવી પડે। મુજબ એવું કોણે કીધું? તો પછી એમણે ઉચ્ચ અધિકારી સાથે ગાંધીનગર ફોન કર્યો એમને, તો ગાંધીનગર કોઈ ડીવાયએસપી સાહેબ બોલતા હતા, એમની સાથે મારી વાત થઈ 5 મિનિટ। તો એમને હું એક જ જીદ ઉપર અડ્યો હતો કે ભાઈ એફઆઈઆર જ લો, મારે પોલીસ સાથે કશું નહીં। તે પછી એમને એવું કીધું કે અમારો ક્રાઇટેરિયા એવો છો અમારા ખાતાનું સીઆઈડી ક્રાઇમનું, આ સ્ટેટ લેવલની એજન્સી છે, અમારે એપ્રુવલ લેવી પડે ઉપરથી। હું એપ્રુવલ કોને લેવાની? તો એમણે રાજકુમાર પાંડ્યન સાહેબનું નામ દીધું। એ સાહેબ એપ્રુવલ આપશી, પછી તમારી ફરિયાદ થશે, આવતીકાલે તમને સાહેબ બોલાવશે ફરિયાદ લેવા માટે। હાલ તો આપનું નિવેદન લેવામાં આવે છે, ત્યારબાદ આવતીકાલે આપના ગાંધીનગર ફરીથી ફરિયાદ નોંધવા જવા પડશે તેવું પણ જાણવા મળે, શું કહેશો? હા, તો એ નિવેદન એ વન ટાઈપ ઓફ એફઆઈઆરનું પાર્ટ જ કહેવાય, કે એટલા માટે કહેવાય વન ટાઈપ ઓફ એફઆઈઆરનું પાર્ટ, કારણ કે આવતીકાલે જે નિવેદન લઈ ગયા એમને મેં એવું જ કીધું હતું કે એફઆઈઆરમાં આ લખેલું છે, નથી એક શબ્દ બીજો આપવાનો નથી, આનું આ જ તમારા કોમ્પ્યુટરમાં એફઆઈઆર કાઢીને મને આપવું પડશે, નહીં આપો તો આગળ મારે શું પગલાં લેવા એ 2 દિવસમાં ખબર પડશે। એટલે કહી શકાય કે આવતીકાલે આપને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમમાં જશો ત્યારબાદ જ ફરિયાદ નોંધાશે? હા, એવું કીધું, આવતીકાલે તમે આવો, ફરિયાદ લઈ લઈએ। એમને એવું કીધું લઈ લઈએ એવું કીધું। પોલીસે સીઆઈડી ક્રાઇમે ના નથી પાડી, સીઆઈડી ક્રાઇમે ના નથી પાડી, સીઆઈડી ક્રાઇમે હાથ પાડી છે। આવતીકાલે તમારી ફરિયાદ લેવાઈ જશે, પછી આપણે બોલવાનું ના રહે ને ભાઈ। કેટલો આંકડો હશે, કેટલું રોકાણ કર્યું હતું તમે? એ આંકડો હું ચોક્કસ ના કહી શકું, એ ના કહી શકાય આંકડો, એ તો પોલીસ તપાસમાં બહાર આવશે।
આ હતા સુરેશભાઈ. તેનું હાલ તો પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા નિવેદન પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નિવેદન લઈ રહી ચૌધરી સાહેબ નિવેદન લઈ ગયા છે. ત્યારબાદ જ આવતીકાલે તેમને સુરેશભાઈને ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવી તેની પર તપાસ કરીને જે પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે. દીપક સિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા.